ફાઇનલી ગાઈસ એક વખત ફરીથી અમે ન્યૂ બ્લોગ બનાવવા આવી ગયા છીએ. જુઓ બાપુના ખારામાં કેમ છો, મજામાં? અમારા ન્યૂ બ્લોગમાં તમારો સ્વાગત છે. આ જુઓ ગાઈસ મોસમ કેવો છે, બહુ મસ્ત. ચારેક વાર હું એકલો જ છું આયા, હો બીજું કોઈ નથી. બીજું હોય તો યાર ચીકલી બેજતી ચીકલી પડે, સાચું કહેજો 110%. જો કદાચ વરસાદ થઈ ગયો તમારે ચાલુ બ્લોગ છોડીને જવું પડશે ઘરે, કારણ કે વરસાદમાં મારો ફોન પલટી જાય તો યાર બગડી જાય કે નહીં, સાચું કહેજો. એટલે વરસાદ આવે એટલે મારે કાયદેસર જવું પડશે ઘરે. ઘરે જઈને મસ્ત રીતનો ખાવા બેસતા. પપ્પા તો બોલશે તરત તે કે ખાવા બે ગયો, કામે ચમ નહીં જતો. યાર સાચું કહું ને તો મા બાપ જેવું કોઈ માણસ ના હોય, કારણ કે આપણાને હસી મજાકમાં ફૂલ રાખે, અને આપણાને દુઃખી જોઈને એ એકલા દુઃખી થાય ને એની વાત છોડ દે. ભલે આપણાને સારા કામમાં બોલતા હોય, નબળા કામમાં બોલતા હોય, મને બહુ મસ્ત લાગે છે. ભલે મારા મા બાપ મને ટોન મારતા ના મારતા એનો સવાલ નથી, બસ ખાલી યાર જિંદગીમાં મા બાપ હારે હોવા પડે. મા બાપ એમ કહી દે કે આ છોકરા કામ કર તો એ જ કામ કરવાનું, બાકી બીજું કંઈ કામ કરવાનું નહીં. કારણ કે અલગ રસ્તો પપ્પા હે ને, બે રસ્તા હોય, એક ખરાબ હોય ને એક સીધો હોય. તો આપણને સીધા રસ્તે મેકલે, ખરાબ રસ્તે કોઈને મેકલા નહીં. 100% શું વાત છે. કારણ કે બાપા તો પપ્પા છે યાર. જાણે કે આપણા હારે હોય ને તાલે કે કોઈ દુનિયાની એવી તાકાત નથી કે આપણા બાળપણ વાંકો કરી શકે. અને એક વખત જો પપ્પા ચલા ગયા ને પછી તો આખી જિંદગીમાં એવું લાગે કે મારું કોઈ હાથ નહીં, હું એકલો જ છું. એટલે પપ્પા ભલે મમ્મીને આપણે વધારે માનતા પણ પપ્પાને એકલું માનવું જોઈએ આપણે. શું કહેવું મિત્રો? ખરેખર જવા દે બધી વાતો અત્યારે. હાલમાં જે સિવાયની વાતો કરવી છે. જો મસ્ત રીતનો બ્લોગ બનાવવા આવી ગયો છું. મારે બીજું શું કામ હોય યાર? આ યુટ્યુબમાં મેં મારી અડધી જિંદગી ગવાઈ દીધી છે યાર. તોય છતાં તમે સપોર્ટ કરતા છો નહીં. ચલો કોઈ ના, ફરીથી એક વખત તમે સપોર્ટ કરજો. શેર કરો યાર મારા વિડીયોને, એટલા મસ્ત શેર કરો કે કોક માણસ એમ કે ના બાકી મસ્ત બ્લોગ બનાવે છે, મસ્ત રીતનું કામ કરે છે, મસ્ત રીતના સારું બોલે છે, ના કોઈ દાડો ખરાબ બોલે છે. મને મિત્રો ખરેખર ખરાબ બોલવાનું તો સહેજ ગમે જ નહીં યાર. ખરાબ શું બોલવાનું યાર? કોઈની મા દીકરીઓ જોતો હોય મારા વિડીયો, ભલે એમને સારા લાગે કે ના લાગે, ભલે લાઈક કરે કે ના કરે, પણ ગાળ્યું તો કોમેડી વિડીયો નહીં બનાવતો યાર. જેવા બનાવું ને એવા મારા પર બનાવું છું. કારણ કે જો કોમેડી વિડીયો બનાવીએ તો યાર એમાં જેટલી ખબર ગાળું દેવી પડે, પણ આપણે એ રસ્તો ચાલવું નથી. આપણે જે છીએ બરોબર છીએ. કારણ કે કોઈની મા દીકરી હોય, કોઈની મમ્મી જોતી હોય. હવે વિચારો કે આટલા ભારતમાં કેટલા ફોન હશે, કેટલા ફોનમાં એક તો છોકરી જોતી હશે કે નહીં? તમે ધ્યાનથી વિચારો. એટલે આપણે આપણા ઉપર લેવીએ, વધારે કંઈ નથી કરવું બરોબર. એટલા કોઈ પણ વિડીયો બનાવો તો એમાં યાર ગાળ્યું દેવાનું બંધ કરાવી નાખો યાર. ગાળ્યું મેન વસ્તુ છે. ગાળ્યું દઈને આપણે કોઈનું સારું થવાનું છે નહીં. ભલે તમારા ફોલોઅર વધારવા માટે, તમારા વ્યૂઝ વધારવા માટે, તમારી શેરિંગ વધારવા માટે, ભલે તમે સબસ્ક્રાઈબ માટે ગાળું દો છો, પણ કોક મા દીકરીઓ જાણતી હોય કે ના જાણતી હોય, તમે તમારા મનથી વિચારીને બોલો. ચલો કોઈ ના, ફરીથી મળશું ચલો ન્યૂ બ્લોગમાં. કારણ કે વરસાદ આવી ગયો હતો, હવે જવું પડશે મારે ઘરે. શું કેવું? જય હિન્દ. બીજા બ્લોગમાં તમે જોઈ શકો છો કે બીજા બ્લોગમાં આવી જ એક્ટિંગ કરીશ. પણ યાર તમે મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મને હિંમત વધારો, બીજું કશું નહીં. જય હિન્દ.